હાલો તો સવાર સવારમાં બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો આપણે આજે જાય છીએ માનસ હનુમાન જે આવેલું છે કટારીયા બાજુ, ભુજ બાજુ. અને આપણે આજે ગાડી લઈને જાય છીએ. વચ્ચેથી મારો ફ્રેન્ડ આવે છે, તો હું ને મારો ફ્રેન્ડ જાય છે. તો આજના આપણે તમે બ્લોગમાં જોયા રહો, બન્યા રહો. તો જોઈએ આજનો બ્લોગ આપણે. ચાલો. ફોન આવી ગયો લાગે. હાલ નીચે આવી જા ભાઈ. હા તો ડેલી બહાર આવી જા. ચાલો આવી ગયા બાપુને તેડવા. આવી ગયા હે દરબાર. તમારે ગાઈડલી ક્યાં ગઈ? જો ગાઈડલી લેવા ગયો. અહીંયા શું અહીં ગાદલી રાખશે, પછી અમારે બેસે. જો એ ગાઈડલી કેમ રાખે, શું કરે છે. જો આવી ગયા ને ગાઈડલી લઈને રાખો તો ગાદલી પાથરીને બેહો. હાલો તમે આશાને બિરાજમાન થાવ. તમે જો આવી રીતના ગાદલી બાદલી રાખશે. ગાદલી બહુ પોચી રૂ જાય માખણ હતી, પણ એ કીધું ભૂલાઈ જાય તો એ મોંઘી માયલી છે. એમ તો નુખી ના કઈ બગાડે એમ નથી. રૂપિયો એનો ભૂલાઈ જાય તો
એ તૈયાર થાય ને એટલે આપણે 5 મિનિટ તો ત્યાં સુધી એની રાહ જોવાની સાહેબની, જામ સાહેબે. તે હેલ્મેટ કાં લીધું? પવન ન લાગે ને. મેં એટલે લઈ લીધું હેલ્મેટ. મેં ઘરે ગયું. ટંકારા સુધી જવાનું હોય. ટંકારા સુધી તે જોયું છે ને? હા, મારા મામાને ગામે જોયું જાય ને. તો હાલો બે જાઓ. આય ભણી ઓય અચલી હાલો અમે બાપુ નીકળી ગયા ફાઇનલી. ગ્રીનલેન્ડ ચોકડી વાલો ને ભાઈ, બેડી વાળું ટૂંકમાં લેવાનું થાય ને દોસ્ત. એને આવતી જોયું હોય તે હાલો મસ્ત. પછી ઇન્ટરવ્યૂ ગાડી કરાવી લીધી ફૂલ. પાછું તૈયાર થાય નાની હેલ્મેટ પડશે ને તો તારી પાસે લઈશ. 300 રૂપિયાનો મસ્ત ગેસ આવી ગયો. પાછી ટાંકી આપણી ફૂલ. જાવ દે બિંદાસ વ્યૂ જો કેવડો આપા. રસ્તો
હાલો ભાઈ ફાઇનલી મોરબી પહોંચી ગયા છીએ તો મોરબીમાં જોઈ શું સારું મળે છે કેમ કે આપણે થવાનો પણ ચા ને ગાંઠિયા ગુજરાતીનું ફેવરેટ કાઠિયાવાડી ચા ને ગાંઠિયા ખાઈ બતાવી અને બાકી કાંઈ સારું મળે તો સારું ખાવું અમારું બાપુને 500 વાળી દેખાઈ ગયા નુકસીના લૂંટવો હે આપણે ગરીબ માણસ એ તો ગરીબ માણસ લૂંટવાનું કામ કરે છે આ ભાઈ એટલે બાપુના ભાઈ નથી હાલ આવી ગયું મસ્ત હોલ્ડ કરીને ગાંઠિયા આ ભૂખડને અમારે પૂરી શાક ખાવા વાળો આપતા કઈ ભાવે લે પૂરી શાક એટલે મૂક્યું જો નો ભાવે ભાઈ ખાતો ખરા કેવાક લાગે ટ્રાય તો કરે તો પણ ખબર પડે ગરમ હે હજી દરબાર કેવાક લાગે સારું છે સારું મેળ દીધું પાછું શરૂઆત દે ગરમ છે આમ જો બધી તૈયાર રાખો બટકું આમ ખાવું નથી તીખું નથી લાગ્યું હું તો કઈ તીખું ખાતો નથી અત્યારે બધું ખાઈ લે રાખો પૈસા અમારે દેવાના ને હાલો ભાઈઓ ફાઇનલી માનસ હનુમાન ધામ પૂછવા આવી ગયા છીએ જો કે હાઈવેથી વળતા તરત જ ગેટ હાઈવે ઉપર જ છે ગેટ ઉપર માનસ હનુમાનનો બહુ મસ્ત ગેટ છે હાલો તો ફાઇનલી બે ભાઈ પહોંચી ગઈ માનસ હનુમાન મંદિર જ્યાં તમને અત્યારે વ્યૂ બતાવો ગાડી તો જગ્યામાં પાર્કિંગ કરીને ત્યાં સુધીનો વિડીયો આખો છે બાકી સામેની બાજુ આખું રહેવા માટે શાળા પણ છે ભોજનાલયની વ્યવસ્થા પણ બહુ મસ્ત છે સુવિધા બહુ મસ્ત છે રસોડું પાછળની બાજુ હતું એ તો બહુ મોટું છે ને બાકી અહીં તમે જુઓ બહુ વિશાળ જગ્યામાં માણસ હનુમાનનું મંદિર છે જો કે હમણાં તમને હનુમાન દાદાનું પણ દર્શન કરાવું જ છું એ પણ આપણે અહીંયા દર્શન કરવા જઈએ કેવું લાગે આમ જગ્યા બહુ છે ને મસ્ત
મનને તસલ્લી થઈ જાય કે અહીંયા અમારે શ્રીફળ તોરણ હલો ભાઈ થઈ ગયા મસ્ત દર્શન હરભાઈ એ મસ્ત આરામથી પહોંચી ગયા દાદાના દર્શન પણ થઈ ગયા છે હવે બાકી જે ભવન ને બધું છે એનું આપણે જોતા આવીએ એના દર્શન કરીએ હાલો તો ભાઈ ફાઇનલી માનવ સન્માન જે જવાની અમારી ઈચ્છા હતી એ આજે પૂરી થઈ ગઈ છે અને હવે અહીંયા મસ્ત આરામથી દર્શન પણ કરી લીધા હવે ધીમે ધીમે આપણે ઘર બાજુ પાછા નીકળતા જઈએ છીએ ઘરે નીકળીએ છીએ સારી હોટલમાં આ ભાઈ અમને જમાડવાના છે જે ઓમ મારા જી જા જી થાય પણ નકામો ગુડાણો છે ખવડાવશે કે નહીં ખવડાવે એ તો મને આશા નથી આની આના જ પૈસા ખાવાનું છે આપણે બાકી ખાવાનું થતું નથી બાકી ઘર ભેગો ઘા કરી દેવું આશા પૂરો મને આપણા ઘરે એ તારો પ્રશ્ન હોય ને મેં તને નહોતું કીધું ના પાડે એમ બરોબર એની ગાડી હાલો ફાઇનલી અમે ગાડી લઈને મૂકી દીધી બરાબર હા ભાઈ ના ના આપણે ગુજરાતી નહીં આપણે એક મંદિર હારું હોલ્ડ કરીને ભોજનાલયમાં ભોજન કરી લેવું હા ભાઈ અમુક ના હોય જેવા આવી ગઈ મસ્ત જમવા આમાં ટકાને લઈ ગઈ ભૂખ કા ટકા ટકા ભૂખ લઈ ગઈ ભૂખ લઈ ગઈ હમણાં જઈ રાખો ખાઈ એક નથી ખાતો વિડીયોમાં બતાવું હાલો ભાઈઓ ફૂલ ઘણું જમવા જમી લેવા બે ભાઈ મસ્ત જમી લીધું તો આપણે અહીંથી જઈ ઘરે આવી ગયું ઘરે નજીક આજનો બ્લોગ પૂરો બાય